જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. વાગ્યા છે અત્યારે 8:30 અને જો મમ્મી મારી ગાંઠિયા ખાય છે. સવારમાં હું દૂધ લેવા ગયો હતો, પછી આવીને ચા મૂકી, મેં ચા પીધી, મમ્મીએ ચા પીધી અને હવે હા મમ્મી મારી હવે ગાંઠિયા ખાશે નહીં મમ્મી? અને પછી હવે ખીચડી વઘારી હતા. હા તો મિત્રો હવે hodની પડેલી ખીચડી હતી ને એ વઘારવાની છે, પછી પાછો બીજો વધારે નાસ્તો કરીને નહીં ખીચડી વઘારીને ખાય પછી બે વાહન રોટલો શાક બનાવો. હા તો મિત્રો અત્યારે સવારમાં ફૂલ નાસ્તો કરી દેવાનો, ચા જોડે ખાવાનું, ખીચડી વઘારી નહીં ખાવાની. બપોર વહેલું મોડું થાય ને તો કોઈ ટેન્શન નહીં. અમારું જીવન છે અત્યારે નાસ્તો લાવે, ફરી હવે 10 વાગે ખીચડી વઘારે, પછી મોડા રોટલો શાક બનાવીને ખાઈ લાવે. એટલે વહેલું મોડું થાય ને તો વાંધો નહીં. મમ્મી હવે હું પાણી ભરી લાવતા. હા પેલા વાસણ કહું, ફરી ખીચડી વઘારું, ફરી વાસણ કહું, ફરી રોટલા શાક કરું, એવું બધું થાય ને. એટલે સાથે ખીચડી વઘારે અને બધા વાહન ચા નો ખીચડી નો બધા અંગત ધોઈ જાય ને. હું થોડાક લાકડા કાઢ લાવું, બરાબર? પછી તો ખીચડી વઘાર ને પછી હું તને પાણી કાઢી આલું મસ્ત બધું, પછી તું વાહન કાઢ જતા. હા મારે જીવન તો હસતું રમતું મારું મતું ગયા નહીં. લઈ દઉં થોડુંક લહન બહન ફોલવા લાગુ છે. હા કામ કર મારે શું કામ, મારું કામ તને તો બરાબર ને મિત્ર? મમ્મી વઘારી આલો ના ભાઈ, તું વઘાર દે. જીરું જીરું અદર નાખીને ખીચડી બનાવી દે નહીં મમ્મી? બધા મારા મિત્રો કહેતા હતા કે અદર રાખજો તો ખીચડી મસ્ત લાગશે. મમ્મી વઘાર દે, ભરી દે. ખીચડી વઘારીને ખાવાની. હું નીકળી પણ સારી રે ખાવા. સારું કરે પેલી આટો ખર્ચી જતી હતી. હા એટલા માટે છે ને. મને હજુ રહેતી છે, મને કિલો લાવી દે. હા લાવજે. આ તો બે બોલાકો આવડી ગયું બરાબર ચાલે, બધું એટલું ચાલે. પેલું યાદ બેટ મેકેલી હોય ને ચોલા તો યાદ પડી જાય એટલે ભાઈ તને કંઈક દજાવે ને એટલે આ જેવો તેવો બનાવી દીધો. તો મિત્રો આ રીતની ખીચડી અમારી થઈ ગઈ અને હવે ખાઈશું અમે. દીકું નહીં ખાઈ જાય એટલે ખાઈ લઈએ. હવે તો કાયમ આવી રીતે ગરમ કરીને જ ખાવા છે. આદુ ધોતે તો વાત હોય. આદુ નાખીને તો સરસ લાગે. ચાલો જાઓ ખાઈએ. ચાલો મિત્રો ખાવા નાસ્તો. થોડી ખીચડી મોરને આપીએ. આવી ગયો છે મોર, જો લે. હા મમ્મી આ તાર સ્વેટર બહુ મોટું પડે હે નહીં? મોટું જ પડે. પેલું બીજું પહેર છે, બીજો હે ને આજે બે હે ને. બે સ્વેટર હે, બે ગરમ કપચા હે. તો મિત્રો મોર આવી ગયા છો? આવી ગયા ને ખાવા? હવે શાક બક્ષો બાજુ મમ્મી
પછી તું બપોર નહીં નાખજે. હા ડાબર મિત્રો છે ને મારી મમ્મી હવારમાં નહીં નાખી કેમ કે ઠંડીને લીધે હું મમ્મીને કહું છું કે હવામાં નહીં નાખવાનું, બપોરે જ નહીં નાખવાનું ને મમ્મી. હા હવામાં ઠંડી ના લાગે? આમ ઠંડી લાગે મન મારું બીમાર. આજે છે ને કાલે થોડુંક કામ કરીએ ને એટલે જ મિત્રો 2 દિવસ વિડીયો નતો આવ્યો મારો. કેમ કે હું દરરોજ વિડીયો અપલોડ કરવાનું કહું છું પણ અમુક મારે એવું કામ આવી જાય, મજૂરીએ જવાનું થાય એટલે વિડીયો અપલોડ થતો નહીં. કાલે થોડું ખાડ કામ કરીએ ને તો એટલે કેળો આજે વધારે દુખે છે. 11:30 થયા, 11:37 થઈ ગઈ અને હું પાણી પર લાવ્યો, લાકડા લાવ્યો. મમ્મીએ પાછું આ બધી લહણ ને બહણ બધું સાફ કર્યું. મમ્મી બટાકા સમારશે અને શાક બનાવીશું હવે બટાકાનું. અને આ તુવેરો ટમેટું, લીલું લસણ, ધોણા બધું બનાવી નાખીશું, ખાઈશું. લે સમાર દો. જો મિત્ર ચકલીઓ આવી હવે પાછી ચકલીઓ નાખે તમને. હા હે વડવાન નહીં મમ્મી, વડા હે વડા હે ભાઈ વધે એ હમણાં શું વેચવાનું હશે મારું ખાઈ જાઉં એવું કે એવું ક્યાં એ વાત સાચી. અરે જમવાનું થઈ ગયું છે બપોરનું. જો આથેલા મરચા, શાક, છાશ ને બાજરીના રોટલા મારી મમ્મી આવે ખાશે, હું પણ ખાઈશ. તો ચાલો જમવા મિત્રો બધાય. મમ્મી તને પેટમાં દુખતું એટલે હું છાશ લા. તો હવે કહી દીધું ને એમ પેટમાં દુખા એટલે હું છાશ લાવ. તો મિત્રો કેટલા વાગ્યા કહું તમને? જો 1:43 થઈ ગઈ એટલે કે 1:45 થાય. જે મમ્મી રોટલા બનાવવા બેઠી તો બાજરીનો લોટ જ નહીં મમ્મી. તો પછી હું સાયકલ લઈને ગયો બજાર, પછી બાજરીનો લોટ લેતા આવ્યો. એમાં બહુ મોડું થઈ ગયું. ચાલે તો હવે ખાવાનું. મમ્મી આ મરચા હે નહીં ખા તીખું હે તો મિત્રો કમ્પ્લેટ 4 વાગી ગયા. મમ્મી મારી કમ્પ્લેટ હે મમ્મી નહીં તો કમ્પ્લેટ થઈ ગઈ. કમ્પ્લીટ થઈ ગયા. તો હવે હું ચા બા મૂકું તા. હા તો શું કરો હું એમ બે લોકો ખાતે સારું હું ચા મૂકું. હા મસ્ત. ચાલો હેડો મિત્રો આપણે મસ્ત ગોલ્ડન ચા મૂકીએ અને પછી પીને બીજું કામ કરીશું ને મમ્મી. મમ્મી મસ્ત ચા થઈ ગઈ. જો મેં કેવું થયું વાડકી તા બાજુ મૂકવાની હતી અને રકેબી માં બાજુ મૂકવાની હતી. તો રકેબી તા બાજુ મૂકી. બસ શું બનાવીશું? જે એક કામ કરું ખીચડી બનાવી દેજે, સેવ ટમેટા શાક બનાવી દેજે. નહીં નકન તે સેવ ટમેટા નહીં તો પછી ડુંગળી હે ને તો પછી ડુંગળી નકરી ડુંગળી નું બને ચાલે. મસ્ત રહા વાળું ડુંગળી નું શાક બનાવો. ચા પી લે ઠંડી થઈ ગઈ.
વાંચ્યું નહીં ઠંડી વાહ, મસ્ત થઈ ગયો. મસ્ત છે નહીં આદુ નાખ્યું ને એટલે 5 વાગ્યા. અહીંયા બધા ફૂટ કેટલી બધી થઈ કેવી મસ્ત ફૂટી ગઈ જો. એ સરસ લાગ્યા હતા મસ્ત થઈ ને, ફળ લગીને લાગુ થવાનું. તો ચાલો મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક શેર, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય માતાજી. જય માતાજી.